આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ગેરકાયદે રીતે ધરપકડ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે 5મી જુલાઈના દેડિયાપાડા પ્રાંત કચેરીની બેઠકમાં ધારાસભ્ય સાથે ગેરવર્તન કરાયું હતું, જેની ફરિયાદ નોંધાવવા તેઓ દેડિયાપાડા પોલીસ સ્ટેશન પર ગયા હતા, જ્યાં તેમને ખોટી ફરિયાદો દાખલ કરી ફસાવી દેવામાં આવે છે. સરકારી નોકરી છોડી ગરીબોની સેવા માટે તેઓ રાજનીતિમાં આવ્યા હતા. અત્યાર સુધી ભાજપના નેતાઓએ રાજકીય કિનાખોરીથી 16 જેટલા ખોટા કેસ તેમના પર થયા હતા, જેમાંથી 12માં તેઓ નિર્દોષ સાબિત થયા છે. જનતાના સાચા સેવક સામે ખોટા કેસ કરનાર તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી. ડેડિયાપાડાના એમએલએ શ્રી ચેતરભાઈ વસાવાને એક રાજકીય કિનાખોરી દ્વારા એમને ખોટા કેસમાં જે ફસાવવામાં આવ્યા છે તેનામાં જે જામીન થઈ નથી અને ખોટી તારીખ 5 જુલાઈથી આજ સુધી એમને જેલમાં રાખવામાં આવ્યા છે. એના વિરોધમાં અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને ઉલ્લેખીને પત્ર આપ્યો છે કે આ ખોટી રાજકીય કિનાખોરી છોડો અને પ્રજાના કામ કરતા અમારા એમએલએને જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર કાઢો અને એમનું કામ કરવા દો. કારણ કે આમ આદમી પાર્ટી કામની પાર્ટી છે. આમ પ્રજાલક્ષી કામ કરતા એમએલએને આવી રીતે જે જેલમાં નાખે છે એ મનોબળ તોડવાની પ્રવૃત્તિ કરી રહી છે ભાજપ સરકાર. આ પ્રવૃત્તિ અટકાવે અને વધુમાં વધુ લોકોના કામ થાય એના માટે ચેતરભાઈને જલ્દીથી જેલમાંથી છોડવામાં આવે. અમે કલેક્ટરશ્રીને ઉલ્લેખ આપ્યો છે. આ લેટર અમે મુખ્યમંત્રીશ્રીને ઉલ્લેખીને આપેલો છે કે તમે અમારો અવાજ, પશ્ચિમ કચ્છ જિલ્લાનો અવાજ તમે ત્યાં સુધી પહોંચાડો કે આવી રીતે આ થઈ રહ્યું છે ખોટું છે. આવી રીતે આખા ગુજરાતમાં એકોએક જિલ્લામાં આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. બધા જ કલેક્ટરશ્રીઓને આ ટાઈપના પત્ર આપવામાં આવ્યા છે.